ગુજરાતમાં ચોમાસાની તોફાની એન્ટ્રી સાથે હવામાન વિભાગે એક મોટી અપડેટ જાહેર કરી છે। ભરા ઉનાળાની ગરમી બાદ હવે મેઘરાજા આખા રાજ્યમાં ધમાકેદાર વરસાદ લાવવા માટે તૈયાર થઈ ગયા છે। વાતાવરણમાં ઝડપથી ફેરફાર આવી રહ્યો છે અને હવે આગામી દિવસો ખૂબ જ મહત્વના બની રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ ચોમાસું ભલે હાલમાં થોડી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોય, પરંતુ જુલાઈના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે। 4 અને 5 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। હાલમાં 3 મુખ્ય હવામાન સિસ્ટમ સક્રિય છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, અરબી સમુદ્રમાં ઓફશોર ટ્રફ અને લા નીનોની અસર। આ ત્રણેયના કારણે ભારે ભેજ અને કાળા વાદળો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે। આ વર્ષે જૂનમાં ખૂબ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ જુલાઈમાં પડનાર વરસાદ પાક માટે લાભદાયક સાબિત થશે। ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગર માટે આ વરસાદ મહત્વનો રહેશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે, જે ગરમીમાંથી રાહત આપી રહ્યો છે, પરંતુ હવે આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે। નીચાણવાળા વિસ્તારોમાં